રીલ લાઈફ અને રિયલ લાઈફ. રીલ લાઈફ એક એવી વસ્તુ છે કે ઓન ઓફ સ્વિચ જેવું હોય છે. મારા પપ્પા કહેતા હતા કે જે રિયલ લાઈફ છે ને રિયલ લાઈફમાં જીવવાની, ને રિયલ લાઈફ છે ને રિયલ લાઈફ. તો ત્યાં હું રીલ લાઈફ રજૂ કરું તો બહુ ગંદુ લાગે. તો મેં ક્યારેય દૂર દૂર સુધી નહોતું વિચાર્યું કે હું કોમેડીમાં જઈશ, કેમ કે કોમેડી કરવી બહુ જ અઘરી છે. સંદેશો શું આપું, કારણ કે હું ખુદ સંદેશાની શોધખોળમાં છું. અને મારા પપ્પા એવું કહે છે કે જે કોમેડી કરે ને એ બધું જ કરી શકે એક્ટિંગમાં. તો અમે લગભગ 126+ કન્ટ્રીઝમાં દેખાઈએ છીએ. એ અમારા માટે ખૂબ જ કહેવાય ને. ગુજરાતી એક લેંગ્વેજ છે અને લેંગ્વેજની રીતે જ રાખો. આપણી ભાષા છે એને પ્રેમ કરતા શીખો. આઈ લવ યુ. બસ કહી દીધું આઈ લવ યુ. મને કોઈ દિવસ કીધું છે કે બધાને કહેવા. ફિલ્મ સ્ટાર જીતુ પંડ્યા અને ગ્રીવા કંસારા સાથે રખેવાળ ડિજિટલની ટીમે વિશેષ મુલાકાત લીધી, જેમાં ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકેની પોતાની અદાકારીના ઓજસ પાથરી હંમેશા હસતા અને હસાવનારા કોમેડી કિંગ જીતુ પંડ્યા અને ગ્રીવા કંસારાએ પોતાના ફિલ્મી અને અંગત જીવન વિશે કરી રસપ્રદ વાતો, તેમજ ઘરે ઘરે પ્રચલિત એવા જીતુ મંગુ કોમેડી શોની સફળતા બદલ દિલથી દર્શકોનો આભાર માન્યો. રખેવાળ ડિજિટલ સાથેની વાતચીતમાં શું કહે છે જીતુ પંડ્યા અને ગ્રીવા કંસારા, આવો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા. આજે રખેવાળ દૈનિક અને ડિજિટલની ટીમ જીતુ મંગુના ખૂબ જ પ્રચલિત શોના કલાકારોની મુલાકાતે આવ્યા છે. આજે આપણે વાત કરીએ કોમેડી કિંગ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એકમાત્ર નામ છે જીતુ પંડ્યા. આવો આપણે એમની સાથે એમના જીવનચરણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રિયલ અને રીલ લાઈફ વિશેના અનુભવોની. નમસ્કાર જીતુભાઈ. નમસ્કાર પંડ્યા સાહેબ, બોલો બોલો. જીતુભાઈ, એક સામાન્ય નાગરિકથી લઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર અને કોમેડી કિંગ થવા સુધી સફર બાબતે આપ શું કહેવા માગશો? કોમેડી કિંગ અને સુપરસ્ટાર એવું કંઈક છે નહીં મારા માટે. હું એક સામાન્ય કલાકાર છું, જેમ બધા કલાકાર છે એવી રીતે. પણ જીવનની અંદર એટલું, આમ તો મારી બહુ લાંબી કહાની છે, પણ હું ટૂંકમાં તમને વર્ણવીશ કે કોઈ ગોલ નહોતો, દિશાશૂન્ય દોડ હતી. બસ નાનપણથી નાટકો વગેરે કરતો હતો, પણ ક્યારે દિશા મારી વળી, ક્યારે મને ફિલ્મ લાઇનમાં એન્ટ્રી મળી, એ બધા ચમત્કાર છે, મા બાપના આશીર્વાદ છે, ભગવાનની દયા છે. પણ એક જ વસ્તુ છે, તમારો ગોલ તમે નક્કી કરીને રાખશો તો ઓલવેઝ તમે એક વિષયને પકડી રાખશો તો એમાં તમે 100% ઉત્તીર્ણ થશો, યા તો એની અંદર તમે સફળ થશો. જી જીતુભાઈ, રીલ લાઈફ અને રિયલ લાઈફ બંને વચ્ચેનો તમારા મતે શું તફાવત છે, અને આ બાબતે તમે એક પબ્લિકને શું સંદેશો આપવા માગો છો? રીલ લાઈફ એક એવી વસ્તુ છે કે ઓન ઓફ સ્વિચ જેવું હોય છે. અમારા એક્સપ્રેશન્સ, અમારા ડાયલોગ ડિલિવરી, અમે જે અમારી કહેવાય ને કે અમે જે નથી એ અમારે ત્યાં અનુભૂતિ કરાવવાની છે, એનો અભિનય કરવાનો છે. એટલે માનવ જીવનની જેટલી અવસ્થાઓ છે એનું અનુકરણ કરીને, અભિનય કરીને લોકોને પ્રસન્ન રાખવાના છે, લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે. જ્યારે તમારી રિયલ લાઈફ છે, એ રિયલ લાઈફ એ રિયલ જ છે, એમાં રીલ ન કામ કરે. એટલે જેમ કે મારા સંતાન છે, મારા બાળકો, મારા ધર્મપત્ની, મારા મમ્મી, મારા મોટાભાઈ, ભાભી, મારું આખું ફેમિલી છે. તો ત્યાં હું રીલ લાઈફ રજૂ કરું તો બહુ ગંદુ લાગે. મારે રિયલ લાઈફમાં જ જીવવું પડે. પણ મારી રિયલ લાઈફમાં પણ હું આવો ફની જ છું અને ઓલવેઝ મસ્તી કરનાર માણસ છું. ગમે તેટલા દુઃખ હોય પણ ક્યારેય એ ફેસ ઉપર દેખાવા નથી દેતો. ઇન શોર્ટ, એક ઉચ્ચ કોટીના કલાકાર તરીકે, એક અદાકાર તરીકે તમારા દર્શક મિત્રોને, તમારા ચાહકોને તમે શું સંદેશો આપવા માગો છો? સંદેશો શું આપું, કારણ કે હું ખુદ સંદેશાની શોધખોળમાં છું. કારણ કે માણસના જીવનમાં છે ને ઘણું બધું હોવા છતાંય ઘણું બધું નથી હોતું. તમે એક નાની સરખી વાત કરું કે આપણા પાસે કરોડો રૂપિયા હોય પણ મનની શાંતિ ન હોય તો એ રૂપિયાનું કશું કામ નથી. બરાબર? એવું છે કે તમારી પાસે બધું જ છે પણ કશું જ નથી, એવું બી છે. અને અહીં આવ્યા છીએ તો હું તો કુદરતનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, ભગવાનનો, માતા પિતાનો, કે મારી ઓકાત કરતો ભગવાને મને ઘણું બધું આપ્યું છે અને લોકોનો પ્રેમ એટલો બધો આપ્યો છે, અપાર પ્રેમ આપ્યો છે એમ. અને એ પ્રેમ કદાચ પચે તો બી ઘણું. હું બધાનો બહુ વિનમ્રતાથી એ લોકોનો આભાર વ્યક્ત કરું છું હાથ જોડીને, કે આટલું બધું પ્રેમ આપ્યો છે. ગુજરાત નહીં, ઇન્ડિયાની બહાર પણ લોકો આજે મને ઓળખે છે. એનું મેઇન રીઝન અમારી આ જીતુ મંગુની ટીમ, જીતુ મંગુ, અમારી બેની જે જોડી છે, કેમેસ્ટ્રી છે, એ લોકોને ખૂબ ગમે છે. અને જીતુ મંગુ, અમે અમારા જે ઓનર છે આ ચેનલના,
ધીરેનભાઈ રાંધેજા, કિશનભાઈ સબનાની. તો વાયટી સ્ટુડિયોમાં એમણે સર્ચ કરે તો કયા દેશમાં તમે કેટલા દેખાવ છો એનો આખું એક હિસ્ટ્રી બતાવતી હોય છે એની અંદર. તો અમે લગભગ 126+ કન્ટ્રીઝમાં દેખાઈએ છીએ. એ અમારા માટે ખૂબ જ કહેવાય ને ગ્રેટનેસ છે, લોકોનો અપાર પ્રેમ છે. અને કદાચ હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન આવતા જન્મે પણ મને કોઈક સારો કલાકાર બનાવજે. કદાચ જો આ જન્મમાં લોકોને કંઈ પીરસવામાં બાકી રહી જાય તો આવતા જન્મે હું એમને પીરસી કલાકાર શકું. તરીકે યસ જન્મ મળે એમ. યસ યસ. આ હતા રંગીલા, મોજીલા અને હસતા હસાવનારા જીતુ પંડ્યા. આપ સૌ જાણો જ છો કે પોતે પણ ડિરેક્ટર છે, એક્ટર પણ છે અને ગ્રેટ કોમેડિયન પણ છે. વિક્રમ ઠાકોર સહિતના નામચીન અને ખ્યાત નામ કલાકારો સાથે એકમાત્ર જે નામ ગુંજતું હોય છે કોમેડિયન તરીકે, એ આપણા જીતુભાઈ પંડ્યા છે. જીતુભાઈ પંડ્યાને એમની આગામી ફિલ્મો અને જીતુ મંગુના કોમેડી શો માટે અનેકાનેક શુભકામનાઓ પાઠવે છે. પણ સાથે સાથે આજે આપણે એક દિવંગત ગ્રેટ કોમેડિયન જેમનું નામ ગુજરાત નહીં, દેશ નહીં, દુનિયાના ખૂણે ખૂણે પ્રચલિત છે એવા પરાગભાઈ કંસારાની પુત્રી, દીકરી અને હાલ ગુજરાતી સિરિયલ, આલ્બમ, ફિલ્મોની અંદર એકમાત્ર મહિલા હાસ્ય કલાકાર, વુમેન કોમેડિયન તરીકે જેમનું ખૂબ જ પ્રચલિત નામ છે એવા ગ્રીવા કંસારા, જેને આપ સૌ મંગુના નામથી ઓળખો છો. આપણી સાથે ઉપસ્થિત છે ગ્રીવાબેન કંસારા. આપણે ગ્રીવાબેન સાથે પણ વાત કરીશું અને એમના જુદા જુદા અનુભવો આપણી સાથે એ શેર કરશે. નમસ્કાર ગ્રીવાબેન. નમસ્કાર. રખેવાળ પેપર અને રખેવાળ ડિજિટલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ગ્રીવાબેન, પરાગભાઈ કંસારાથી શરૂ કરી ગ્રેટ લાફ્ટર ચેલેન્જમાં પરાગભાઈનું, હું એમનો મિત્ર છું અને એમને ખાસા વર્ષોથી હું ઓળખું છું. આપના સુધીની સફર, પરાગભાઈએ જે દીવો પ્રગટાયો હતો અને આપને જે અત્યાર સુધી અખંડ જ્યોત રાખી છે, તો એ સંદર્ભમાં આપ આપની કારકિર્દી બાબતે, આપ એક અભિનેત્રી તરીકે તમારા ચાહકો અને દર્શકોને શું કહેવા માંગશો? જે પણ છું અત્યારે, એક તો પબ્લિક અને મારા પપ્પાના આશીર્વાદથી જ છું. કેમ કે પહેલાં એ જ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા અને એમની ઈચ્છા હતી કે મારા બંને બાળકોમાંથી કોઈ એક મારું આ વારસો સાચવે. તો એમણે મને કીધું કે તું એક્ટર બન. તો મેં ક્યારેય દૂર દૂર સુધી નહોતું વિચાર્યું કે હું કોમેડીમાં જઈશ, કેમ કે કોમેડી કરવી બહુ જ અઘરી છે. મતલબ કોઈને હસાવવું એટલું અઘરું છે. જીતુભાઈને તો હું જોતી હતી, અમારી પહેલી પિક્ચર એમની સાથે હતી, મેં ટેલિફિલ્મ કરી હતી, એમાં એ હતા. તો હું એમને જ્યારે જોતી હતી તો મને એમ થતું હતું કે આ વસ્તુ તો હું ક્યારેય ના કરી શકું. અને પછી જ્યારે ધીરેન સરે મને ચાન્સ આપ્યો, એમણે પહેલાં જીતુભાઈનો ફોન આવ્યો હતો અને પછી મને જ્યારે ચાન્સ મળ્યો તો મને એમ થયું કે 1-2 વિડીયો કર્યા એટલે મને થોડું લાગ્યું કે ના, મજા આવે છે. મતલબ આ વસ્તુ બહુ ઓછા લોકો કરતા હોય છે કોમેડી. અને મારા પપ્પા એવું કહે છે કે જે કોમેડી કરે ને એ બધું જ કરી શકે એક્ટિંગમાં. તો મારા પપ્પા કહે કે તારે હિરોઈન નથી બનવાનું, તારે એક્ટર બનવાનું છે. તો બસ અત્યાર સુધી એક્ટર બનવાની જર્ની ચાલુ જ છે મારી. જેમ જીતુભાઈએ રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ એમના અનુભવ મારફતે લોકોને, પ્રેક્ષકોને જણાવ્યો છે, તો આપ પણ આ સંદર્ભમાં શું કહેવા માંગશો કે તમારા મતે રિયલ લાઈફ અને રીલ લાઈફ વચ્ચે શું તફાવત છે? મારા પપ્પા કહેતા હતા કે જે રિયલ લાઈફ છે એને રિયલ લાઈફમાં જીવવાની, અને રિયલ લાઈફ છે ને રિયલ લાઈફમાં. એટલે કે જ્યારે તમે એક્ટિંગ કરો ને તો એવું લાગવું જોઈએ કે આ રિયલ કરી રહ્યા છે, મતલબ આ એક્ટિંગ નથી, નેચરલ છે. અને જ્યારે તમે તમારા ઘરમાં હોવ ત્યારે તમે બધાને ખુશ રાખવા માટે, કેમ કે અમને લોકોને બહુ જ પ્રોબ્લેમો હોય, જીતુભાઈને, મને, બીજા લોકોને બધી બહુ જ પ્રોબ્લેમો, પણ એ વસ્તુ આપણે ઘરવાળાઓને, આપણી ફેમિલી સામે આપણે દર્શાવી ના શકીએ. કેમ કે આપણાને એવું થાય કે આપણે દુઃખી છે તો એમને ક્યાં દુઃખી કરવા, એટલે ત્યાં એક્ટિંગ કરવી પડે. તો મારા પપ્પા એવું કહેતા હતા કે રિયલ લાઈફમાં આપણે એક્ટિંગ કરવાની અને રિયલ લાઈફમાં નહીં કરવાની. એમ મતલબ એ એમની ફિલોસોફી હતી, એના ઉપર જ હું અત્યારે ચાલી રહી છું. જી ગ્રીવાબેન, મહત્વની એક વાત કે આપના જીતુ મંગુ કોમેડી શો અને આગામી ફિલ્મો બાબતે આપ આપના ચાહકો અને દર્શકોને શું સંદેશો અથવા તો શું આગ્રહ કરવા માગશો? પહેલાં તો એ જ કહીશ કે તમે ગુજરાતી જે લેંગ્વેજ છે એને પહેલાં તો તમે પ્રોત્સાહન આપો. કેમ કે ધીમે ધીમે બધું ખોવાતું જાય છે. મૂવીઝ ઓછી બનવા માંડી છે, રૂરલ ઓછી બને છે, બધા અર્બન તરફ વધારે વધી ગયા છે,
હું અર્બનને ને રૂરલને કોઈ ફાટો નથી પાડતી કે આ બંને અલગ અલગ એક ફાટા પડી ગયા છે, એ ના રાખો. ગુજરાતી એક લેંગ્વેજ છે અને લેંગ્વેજની રીતે જ રાખો. આપણી ભાષા છે એને પ્રેમ કરતાં શીખો. જેમ બીજી લેંગ્વેજને બધા પોતપોતાની ભાષાને પ્રેમ કરતા હોય છે, એમ હું મારા ગુજરાતી જેટલા પણ વ્યુઅર્સ છે બધાને કહું છું કે પ્લીઝ થિયેટર સુધી જાઓ. જીતુભાઈ છે, આપણા વિક્રમજી છે, હિતુ કનોડિયા, હિતેન કુમાર, આપણા જેટલા બી ગુજરાતી એક્ટર છે બહુ જ સારી સારી પિક્ચર્સ બનાવે છે અને બહુ જ મહેનત કરતા હોય છે. તો એ બધી તમારા માટે જ હોય છે. તો તમે થિયેટર સુધી જ નહીં જાઓ અને પહેલાં જ તમે તમારો વ્યૂઝ બનાવી લો કે નથી જોવા જોઈએ, ગુજરાતી શું જોવાની, આપણે સાઉથની જોવા જો, બધી જ પિક્ચરો જો. તો પહેલાં આપણી પિક્ચરને, આપણી ભાષાને પહેલાં આપણે રાખો અને પછી બીજી બધી વસ્તુઓને અને ભાષાને કરો. અને અત્યારે તો બહુ જ સારી સારી પિક્ચરો બને છે. આપણે તો પ્રાઉડ કરવું જોઈએ કે હેલ્લારો જેવી કેટલી મૂવીઝ હમણાં હિન્દીમાં આપણે આણે બનાવી, આજે વશને કર્યું અને વશ 2 પણ આવી રહી છે. તો આપણે તો બધાએ ગર્વ લેવો જોઈએ કે આપણે ગુજરાતી છે અને આપણે આટલા આગળ વધી રહ્યા છે. તો જ્યાં સુધી તમે અમને લોકોને પ્રોત્સાહન નહીં આપો તો અમે કેવી રીતે તમને એન્ટરટેનમેન્ટ કરીશું. તો હું બધા દર્શકોને એ જ કહીશ તમારા માધ્યમથી કે પ્લીઝ ગુજરાતી મૂવીઝ જોવો અને ગુજરાતી આપણી ભાષાને આગળ વધારો. ખૂબ ખૂબ આભાર ગીરવાબેન. જીતુભાઈ, તમને બંનેને અમારા રખેવાળ પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એક આગ્રહ છે કે આપના લાખો અને કરોડો જે દર્શકો છે, ચાહક વર્ગ છે, પ્રશંસકો છે, લિસનર્સ છે, લવર્સ છે, એ લોકો માટે તમે બંને કોમન એક ડાયલોગ એમના રાજી ખુશી અને એમના હસવા અને હસાવવા માટે પ્લીઝ એક અમારા રખેવાળ પરિવાર તરફથી ખાસ વિનંતી છે. આઈ લવ યુ. હો બસ કહી દીધું આઈ લવ યુ. મને કોઈ દિવસ કીધું છે કે બધાને કહો છો? એટલે આ તો આપણા ફેન છે જેનાથી આપણે છીએ, એમને તો મારા આઈ લવ યુ કહેવું પડે કે નહીં? હવે હું કહીશ તો તમને કેટલું ખોટું લાગશે. એટલે બરાબર છે, એના વતી પણ મારા તરફથી આઈ લવ યુ. એવું રાખો, મને પછી કહી દેજો. બધાને જાહેરમાં ના કહેવાય. હેડો, જય શ્રી કૃષ્ણ. આ હતા જીતુભાઈ અને ગ્રીવાબેન, બંનેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.